નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 5મો ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે હાલના સમયની અંદર વિજ્ઞાનનો જે વિકાસ થયો છે તો એ માનવીની બૌદ્ધિક વિકાસની ચરમસીમા છે કે આજે વિશ્વના દરેક દેશોની અંદર તમામ પ્રકારની ચીજવસ્તુઓ તમને પ્રાપ્ત થાય છે અને એ પણ કેવી છે તો કે ક્યાંક ને ક્યાંક તેનું સંશોધન થયેલું છે. તો મિત્રો, આજે કાંઈ સંશોધન થયેલું હોય તે વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને વ્યવહારમાં જ્યારે તે ઉપયોગી બનતું હોય છે ત્યારે તે ટેકનોલોજી કહેવાય છે. તો ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે જો વારસાની આપણે વાત કરી તો ભારતમાં પ્રાચીન કાળથી જ વિજ્ઞાનનો વિકાસ થયેલો છે. આપણે ચોથા પાઠમાં આપણે અભ્યાસ કર્યો ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં. તો ભાઈ, પ્રાચીન સમયથી જ ભારતના જે વિદ્યાર્થીઓ છે એ નવી નવી કોઈને કોઈ સંશોધન કરતા હતા અને એ સંશોધન છે એ લોક ઉપયોગી પણ બનતું હતું. એટલે કે હાલના સમયની અંદર જે કાંઈ આપણે સંશોધન કરી છે ને એ સંશોધન પ્રાચીન સમયમાં એક વખત થઈ ગયેલું છે. માત્ર આપણે એની અંદર શું કર્યું છે, થોડું ઘણું પરિવર્તન જ લાવ્યા છીએ. એટલે કે પ્રાચીન ભારતનો જે વિજ્ઞાનનો જે વિકાસ થયો છે એ હાલના વિજ્ઞાનના વિકાસના પ્રમાણમાં ખૂબ જ વધુ અને સારું હતું. એટલે કે હાલના વિજ્ઞાનનો મુખ્ય આધાર છે તો એવું આપણે કહી શકીએ કે હાલનું જે વિજ્ઞાન છે એનો મુખ્ય આધાર પ્રાચીન ભારતના વિજ્ઞાન પર જ આધાર રહેલો છે. બરાબર. હવે આપણે અહીંયા સમજવું કે પ્રાચીન ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો કેવો છે. તો ભાઈ, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેમણે વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે. આપણે જાણીએ છીએ કે વિશ્વના તમામ દેશો જે છે એ આજે એકબીજાની નજીક આવી ગયા એવું લાગે છે. નજીક આવી ગયા એટલે આજે દેશને બીજા દેશની ખાસ જરૂરિયાત છે. સાથે સાથે એક દેશથી બીજા દેશ જવા માટેનું જે ભૌગોલિક અંતર છે એ આજે આપણને ઓછું લાગે છે, કારણ કે દેશ વચ્ચેના આંતર વ્યવહારોને સરળ બનાવ્યા છે વિજ્ઞાનોએ. કારણ કે વિજ્ઞાનથી શું થયું, આજે આપણે તમારે કદાચ 5000 કિલોમીટર દૂર જવું હોય તો પણ તમે સરળતાથી જઈ શકો છો. શા માટે? તો ભાઈ, વૈજ્ઞાનિક શોધ થવાને કારણે વાહન વ્યવહારનો વિકાસ થયો. તો આ વાહનોની જે શોધ છે એ વિજ્ઞાન ક્ષેત્રની જ એક શોધ છે. એટલે વિશ્વના તમામ દેશો વચ્ચે આજે સહયોગ પણ વધ્યો છે. આજે કોઈ એક દેશ જાતે પોતે વિકાસ કરી શકતો નથી, એને બીજા દેશના સહયોગની જરૂરિયાત રહેતી હોય છે. એટલે તમામ દેશો વચ્ચે સહયોગની ભાવના છે એ પણ વધી છે અને નવા અભિગમો ઉદ્ભવ્યા છે. એટલે નવા વિચારધારાઓ છે એ પણ ઉદ્ભવી છે કે ભાઈ, આપણે આપણો વિકાસ કરવા માટે બીજા દેશોનો સહકાર લેવો જ પડશે. આ નવો અભિગમ ઉદ્ભવ્યો છે. પછી રાષ્ટ્રો છે એ વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ તરફ અભિમુખ થયા છે. વિજ્ઞાન ટેકનોલોજીના કારણે વિશ્વના બધા દેશો છે એ વિશ્વ શાંતિ ઈચ્છે છે અને સહઅસ્તિત્વ એટલે પોતે પણ શાંતિથી રહે અને બીજાને પણ શાંતિથી રહેવા દેવા. બીજા કોઈ પણ રાષ્ટ્રને આર્થિક રીતે, સામાજિક રીતે મદદરૂપ બનવું, આ સહભાવના છે એ પણ વિકસી છે. એટલે કે આજે સમગ્ર વિશ્વ છે એ વિશ્વ શાંતિ ઈચ્છે છે કે ભાઈ, વિશ્વની અંદર કાયમી ધોરણે શાંતિ જળવાઈ રહે તેવું સમગ્ર વિશ્વ છે એ ઈચ્છી રહ્યું છે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી, આ બંને શબ્દો આપણે વખતો વખત ઉપયોગ કરીએ છીએ, પણ ખરેખર બંને વચ્ચે માત્રાત્મક થોડોક તફાવત છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન
અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનનો વ્યવહારિક ઉપયોગિતા. દાખલા તરીકે કોમ્પ્યુટર છે, એનું સંશોધન થયું તો એક વ્યવસ્થિત જ્ઞાન છે, પણ માત્ર એક જ વ્યક્તિ એ વ્યવસ્થિત જ્ઞાનને જાણતો હોય તો એ માત્ર એક વિજ્ઞાન છે, એક વ્યવસ્થિત જ્ઞાન થયું કહેવાય, વિજ્ઞાન સંશોધન થયું કહેવાય. પણ જ્યાં સુધી એ વ્યવહારમાં ઉપયોગી ન બને, બધા લોકોની એક જરૂરિયાત ન બને, ત્યાં સુધી એને ટેકનોલોજી કહેવાય ને. એટલે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વૈજ્ઞાનિક જ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા કે વિજ્ઞાન ક્ષેત્રે જે કાંઈ સંશોધન થયેલું હોય તેનો વ્યવહારમાં જ્યારે ઉપયોગ થવા લાગે ત્યારે સમજવાનું કે આને કહેવાય ટેકનોલોજી. મોબાઈલની શોધ એ વિજ્ઞાનની વ્યવસ્થિત જ્ઞાન છે, એક સંશોધન છે, પણ જ્યાં સુધી બધા લોકો એનો વ્યવસ્થિત ઉપયોગ કરતા થયા તો એ શું થયું? ટેકનોલોજીમાં ફેરવાઈ ગયું. એટલે કે પ્રથમ વખત કોઈ પણ સંશોધન થાય તો એ વિજ્ઞાન છે, પણ જ્યારે એનો વ્યવહારમાં ઉપયોગ થવા લાગે તો એ ટેકનોલોજીમાં બદલાઈ જાય છે. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો ભિન્ન હોવા છતાં જોડાઈ ગયા છે. આજે ઘણી જગ્યાએ તમે એમ કહો છો કે ભાઈ ટેકનોલોજીનો વિકાસ થયો છે, વિજ્ઞાનનો વિકાસ થયો છે. આવા શબ્દો ઘણા બધા લોકો છે એકા પર્યાયવાચી શબ્દ તરીકે ઉપયોગ કરતા હોય છે. એટલે બંને શબ્દો આજે એકબીજા સાથે જોડાઈ ગયા છે. ખરેખર બંને વચ્ચે ભેદ રહેલો છે, તફાવત છે કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાનમાં જે કાંઈ સંશોધન થયેલું હોય તેનો વ્યવહારમાં ઉપયોગ કરવો. હવે પ્રાચીન ભારતમાં વિજ્ઞાન ક્ષેત્ર વાંચો કે પ્રાચીન ભારતમાં આપણે વિજ્ઞાન ક્ષેત્રે કઈ કઈ શોધ કરેલી છે અથવા તો વિજ્ઞાન ક્ષેત્રે આપણે વિશ્વને શું વારસામાં આપ્યું છે. તો આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે. આપણા ઋષિમુનિઓ છે એને અસંખ્ય ગ્રંથો છે લખ્યા છે અને એ ગ્રંથોના આધારે એવું લાગે છે કે ભાઈ સમગ્ર વિશ્વની અંદર જે કાંઈ હાલની તકની અંદર જે કાંઈ સંશોધન કે શોધ થયેલી છે એ ભારત તેની અંદર એક યા બીજા સ્વરૂપે તેમાં જોડાયેલું છે. એટલે એ વારસો વિશ્વને ભારતે આપ્યો છે. જેમ કે ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્તમ ફાળો આપ્યો છે. જો આ તમામ જે પ્રાચીન શોધ છે એને આપણે અગાઉ હજી ચર્ચા કરશું જ વિગતવાર મુદ્દાની અંદર, પણ અહીંયા મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ પ્રાચીન સમયમાં આ તમામ શોધ છે એ ઋષિમુનિઓ દ્વારા જ અગાઉથી થઈ ગયેલી છે, જે આપણા માટે ગૌરવની વાત છે કે ભાઈ જે આજે આપણે વિચારીએ છીએ કે ભાઈ ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા કે વૈદક વિદ્યા એટલે કે મેડિકલ અથવા તો શૈલ્ય ચિકિત્સા જેને કહે છે, વાટકાપની જે વિદ્યા છે તે એ તમામ શોધ છે એ આપણા ઋષિઓએ પ્રાચીન કાળમાં તેની શોધ કરેલી છે, જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ, તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે. પ્રાચીન સમયની અંદર પશ્ચિમના દેશો હાલમાં એવું માને છે કે ભાઈ ભારત એટલે માત્ર ધર્મ અને પ્રાર્થનાઓની અંદર રચ્યો પચ્યો રહેનારો દેશ. તો અહીંયા આપણે એવું કહી શકીએ ભાઈ ભારત છે માત્ર ધર્મ જ નહીં પરંતુ સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વજ્ઞાન ક્ષેત્રોમાં જ માત્ર ફાળો આપ્યો છે એવું નહીં, પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રની અંદર પણ ભારતનો સિંહ ફાળો છે. સિંહ ફાળો એટલે આગળ પડતો ફાળો છે. અર્વાચીન યુગમાં સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભાઈ ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. અર્વાચીન તો હાલના આધુનિક
યુગની અંદર સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે ભાઈ ભારતે આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક વિચારધારા એટલે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે અને મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. શું કહે છે કે ભાઈ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની શોધ જે કાંઈ થયેલી છે એની અંદર ભારતનો જે હિસ્સો છે એ એક યા બીજા સ્વરૂપે થોડા ઘણા વધતા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એટલે કે ભારત છે પ્રાચીન સમયથી જ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે એની અંદર જોડાયેલું છે. હવે અહીંયા આપણે આજે પ્રાચીન ભારતની અંદર જે વિજ્ઞાન ક્ષેત્રે જે સંશોધન થયા છે એમાં આપણે ખાસ ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા આ મુદ્દા ઉપર આજે આપણે આટલો અભ્યાસ આમાં કરશું. હવે ધાતુ વિદ્યા તો ભાઈ પ્રાચીન સમયથી અત્યારે જેમ આપણે સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ, બોક્સાઇટ આ બધું જે મળે છે તો એ ધાતુ પ્રાચીન સમયમાં પણ હતી જ અને પ્રાચીન સમયમાં તેમાંથી જુદી જુદી વસ્તુઓ છે એ બનાવવામાં આવતી હતી. એટલે કે આપણે ભારતની અંદર આ જે વારસો છે ધાતુ વિદ્યાનો એ ધાતુમાંથી વસ્તુ બનાવવાની કલા છે એ આપણી પ્રાચીન સમયની છે. એટલે કે પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. જે માનવી ભટકતું જીવન ગાળતો હતો અને જંગલની અંદર જે સ્થાયી થયો તે સમય દરમિયાન એને માટી અને પથ્થરનો ઉપયોગ કરવાની વિચારધારા વિકસી કે ભાઈ પથ્થર યુગ જેને કંઈ પાષાણ યુગ કહે છે તો એમાંથી વસ્તુ બનાવીને ઉપયોગ કરતો. પછી પૃથ્વી સપાટી ઉપરથી એને તાંબુ કે પિત્તળ છે એ પ્રાપ્ત થયું હતું ધાતુ સ્વરૂપે અને એનો ઉપયોગ છે પ્રાચીન સમયથી વ્યક્તિ કરતો આવે છે. એટલે કે ધાતુ વિદ્યાનું જે જ્ઞાન છે એ ભારતનું સૌથી પ્રાચીન છે. એટલે પ્રાચીન કાળથી જ ભારતનો ધાતુ વિદ્યાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી છે. શું કહે છે? અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરેલી હતી. આવી સિદ્ધિ અત્યાર સુધી કોઈ આ ધાતુ વિદ્યામાં પ્રાપ્ત કરી નથી કે ભાઈ ભારતમાં પ્રાચીન સમયમાં તાંબુ કે એલ્યુમિનિયમ જે પ્રાપ્ત થતું હતું એને ઓગાળીને એમાંથી ધાતુઓ બનાવવાની જે કલા છે એ ભારતની સૌથી પ્રાચીન વિદ્યા છે. તેના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા એટલે નૃત્ય કરતી નારીની પ્રતિમા મળી છે. સિંધુકાલીન સમયની જે સંસ્કૃતિ છે એમાં ખોદકામ કરતા જાણવા મળ્યું કે ભાઈ તે સમયે તાંબામાંથી બનાવેલી આવી મૂર્તિ એક પ્રાપ્ત થયેલી છે. પછી તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલ કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ. કુષાણ રાજવી રાજાઓ થઈ ગયા વંશાખો, એના સમયની અંદર ભગવાન બુદ્ધની એક પ્રતિમા છે એ તાંબામાંથી બનાવેલી છે. તો એ ભગવાન બુદ્ધની પ્રતિમા છે એ ધાતુમાંથી બનાવેલી છે તે મળી આવી છે. પછી ચોલ વંશના રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, અલગ અલગ ધાતુ શિલ્પો છે એ ચોલ વંશના રાજાના સમયની અંદર પણ થયા હતા. ચોલ વંશના રાજાઓએ પશુઓ, પક્ષીઓ, પછી માનવ શિલ્પો આ બધા ધાતુમાંથી બનાવ્યા હતા. પછી ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના રૂપ છે મહાદેવ નટરાજનું શિલ્પ. ભગવાન શિવ છે એનું નૃત્ય કરતું જે નટરાજનું જે ચિહ્ન છે એ આપણે ઘણી જગ્યાએ જોયેલું છે. તો એ નટરાજનું શિલ્પ છે એ હાલની તકની અંદર ચેન્નઈનો સંગ્રહાલયમાં સચવાયેલું છે અને જે ધાતુમાંથી પ્રાચીન સમયની અંદર બનાવવામાં આવ્યું છે. તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, દેવ દેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સુલ્લો વગેરેને પણ ગણાવી શકાય. ઘણી બધી ચીજવસ્તુઓ છે એ ધાતુમાંથી પ્રાચીન સમયમાં જ
બનેલી છે અને આજે પણ એનો વ્યવહારમાં તમને ક્યાંક ને ક્યાંક એ ધાતુ શિલ્પો છે એના નમૂના જોવા મળે છે. આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી છે. વ્યવહારિક જીવનમાં ઉપયોગી બનતી હોય એવી ચીજ વસ્તુઓ કે વ્યવહારિક જીવનમાં કાયમી જરૂરિયાત રહેતી હોય તેવી વસ્તુ, જેમ કે વાસણો છે, તો એ ધાતુમાંથી બનાવવાની પરંપરા પ્રાચીન કાળથી છે. આજે આપણે એવું માની છે કે આપણી પાસે હથિયારો છે ને આપણે બનાવી છે, એવું નથી. જ્યારે યંત્રો નહોતા ત્યારે પણ એ લોકો પ્રાચીન સમયની અંદર આવા જે શિલ્પો છે એ બનાવતા. એટલે કે આપણા વ્યવહારિક જીવનમાં ઉપયોગી આવતી હોય તેવી તમામ પ્રકારની ચીજ વસ્તુઓ છે એ પ્રાચીન કાળથી જ ધાતુ વિદ્યાની અંદર ભારતમાં બનતી હોય ને એમાંય ખાસ કરીને 10મી અને 11મી સદી પછી ધાતુ વિદ્યા છે અથવા ધાતુ શિલ્પો છે એનો વિકાસ ખૂબ જ થયો હતો. એટલે કે 10મી અને 11મી સદીની અંદર સૌથી વધુ માત્રામાં ધાતુ શિલ્પો છે એ નિર્માણ પામ્યા છે. પછી આવશે રસાયણ વિદ્યા. જુદા જુદા ઔષધિઓ છે, ઔષધિઓ છે તેને ઓગાળી અને એમાંથી વસ્તુઓ બનાવવાની કલા રસાયણ વિદ્યા જેને કહે છે. તો રસાયણ શાસ્ત્ર એક પ્રાયોગિક વિજ્ઞાન છે. એમાં અગાઉ પહેલાં એના પ્રયોગ કરવા પડે છે અને પછી એનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરવો પડે છે. ત્યાં સુધી એ ઉપયોગી બનતું નથી. એટલે આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુઓનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. શું કે છે? વિવિધ જે ખનિજો છે એ ખનિજોનું મિશ્રણ કરવામાં આવે છે, તો એક રસાયણ વિદ્યા છે. ખેતીમાં ઉપયોગી બનતા બીજ, જેને આપણે સુધારેલું બિયારણ કહી છે, તો એ પણ રસાયણ વિદ્યાનું જ એક ઉત્તમ ઉદાહરણ છે. સાથે સાથે વિવિધ ધાતુ નિર્માણ, કે ભાઈ સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, સ્ટીલ, લોખંડ, તો એ બધું એને ઓગાળવામાં આવે છે અને એની અંદર બીજા ધાતુઓ છે ને મિશ્રિત કરવામાં આવે છે. તો એ જે ઓગાળવામાં આવે છે તો એનું પહેલાં શું થાય છે? રસાયણ થાય છે અને રસાયણના દ્રવ્યો છે એકાબીજા સાથે જોડાય છે અને એમાંથી નવી જ ધાતુ નિર્માણ પામતી હોય છે. તો એ ક્યારે થયું? તો કે રસાયણ વિદ્યા છે એ અલગ અલગ ધાતુઓ છે એને મિશ્રિત કરવાનું કાર્ય છે, શિક્ષણ છે અથવા તો જે જ્ઞાન છે એ આપણને રસાયણ વિદ્યામાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે રસાયણ વિદ્યા છે એ આપણને એક યા બીજા સ્વરૂપે એની અંદર ધાતુ વિદ્યાનો પણ સમાવેશ કરેલો છે. તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જાય તો આપણે આપણા આરોગ્યને સાચવવા માટે જુદા જુદા ઔષધિઓ છે એને આપણે લેતા હોઈએ છીએ. તો એ ઔષધિઓ જે બને છે તો એ પણ રસાયણ વિદ્યાનો જ એક પ્રકાર છે કે રસાયણ વિદ્યા દ્વારા જ એ નિર્માણ પામે છે. દાખલા તરીકે તમને શરદી કે ઉધરસ થયેલી હોય તો દવા માટેની તમને બોટલ આપે, સૂપ આપે છે. તો એ શું છે? એમાં અલગ અલગ ઔષધિઓ છે તેનો રસ છે એ એમાં ભેગો કરેલો હોય છે. તો આ છે રસાયણ વિદ્યા. રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. રસાયણ શાસ્ત્રની અંદર એ સમયની અંદર નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય હતા નાગાર્જુન, જે ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા છે. આચાર્ય નાગાર્જુને કે ભાઈ કયું રસાયણ કોની સાથે જોડવાથી કેવા પ્રકારની ઔષધિ બને છે, આ જે જ્ઞાન છે તે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના જે ગ્રંથો છે તેમાંથી તમને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે
રસાયણીય ઔષધિઓ વાપરવાની પણ ભલામણ કરી હતી કે ભાઈ આપણે રસાયણનો ઉપયોગ કરીએ છીએ તો જો વનસ્પતિનો ઉપયોગ થાય છે, જુદી જુદી વનસ્પતિ છે એને ઓગાળી અને એમાંથી જે રસાયણો બને છે તો એની સાથે સાથે બીજા રસાયણો છે એનો વપરાશ પણ ઔષધિઓ માટે કરવો જોઈએ. એટલે કે વનસ્પતિની સાથે અન્ય ઔષધિઓનું મિશ્રણ કરી એનો દવા તરીકે વપરાશ કરવાની ભલામણ છે એ આચાર્ય નાગાર્જુને આપી છે. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેના દ્વારા થયો તેમ કહે છે. એટલે કે સૌપ્રથમ પારાને ભસ્મ કરી અને તેમાંથી ઔષધિઓ તરીકે બનાવવાની જે કલા છે એ સૌપ્રથમ છે એ આચાર્ય નાગાર્જુન પાસે આંગનું જ્ઞાન હતું. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણીય ઔષધિઓ વાપરવાની પણ ભલામણ કરી કે ભાઈ વનસ્પતિ છે એનો ઔષધ તરીકે ઉપયોગ કરી છે તો ઠીક છે, પણ સાથે સાથે બીજા રસાયણો છે તેનો પણ ઔષધ તરીકે ઉપયોગ કરવો જોઈએ. આવું આચાર્ય નાગાર્જુને લોકોને ભલામણ કરી. પછી પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે. એવું જાણવા મળે છે કે ભાઈ પારો છે એને બાળી નાખવામાં આવે ને એની જે ભસ્મ થાય તો એનો ઔષધ તરીકે ઉપયોગ કરવો જોઈએ. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠી હતી. શું કહે છે? નાલંદા વિદ્યાપીઠની અંદર રસાયણ વિદ્યાના અભ્યાસ કરવા માટે અલગથી જ એની પ્રયોગશાળા એટલે કે લેબોરેટરી હતી કે જુદા જુદા રસાયણો છે એનો અલગ અલગ રીતે કઈ રીતે ઉપયોગ કરવો એના માટેની આખી એક પ્રયોગશાળા છે એ નાલંદા વિદ્યાપીઠમાં બનાવવામાં આવી હતી. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ અને 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓનું ભસ્મનું વર્ણન મળે છે. રસાયણ જે શાસ્ત્રો છે એમાં એવું જાણવા મળ્યું છે કે એમાં મુખ્ય રસ છે એની સાથે બીજો ઉપરસ એટલે ગુણરસ ઉમેરાય છે અને એને આચાર્ય નાગાર્જુને કીધું કે ભાઈ રસાયણના ઉપયોગ દ્વારા એને 10 પ્રકારના વિષ બનાવ્યા. વિષ એટલે ઝેર બનાવ્યા હતા અને વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓનું ભસ્મનું વર્ણન પણ છે કે ભાઈ અલગ અલગ ધાતુઓ છે એને બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓ જોઈએ આનું વર્ણન છે આચાર્ય નાગાર્જુને પોતાના શાસ્ત્રની અંદર કર્યું છે. પછી રસાયણ વિજ્ઞાનની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે કે એ સમયે ધાતુમાંથી મૂર્તિ છે બનાવવામાં આવી છે આખી. કે તમે વિચાર કરો કે અલગ અલગ ધાતુઓ છે એને ઓગાળ્યા હશે. સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ આ બધું ધાતુઓ છે ઓગાળ્યું એટલે એનું રસાયણ તૈયાર થયું અને એમાંથી ભગવાન બુદ્ધની મૂર્તિ છે બનાવવામાં આવી છે. 7.1/2 એટલે કે 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તાંબાની મૂર્તિ આખી બનાવી છે જે હાલમાં સુલતાનગંજ બિહારમાં મળી આવી છે. ભગવાન બુદ્ધની મૂર્તિ છે આવી એક મળી છે કે 7.5 ફૂટ ઊંચી છે અને 1 ટન વજન છે. તથા બીજું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવી છે. તમે ખાલી એમ કલ્પના કરો 18 ફૂટ ઊંચી છે અને એ પણ પાછી ધાતુમાંથી જે રસાયણો જુદા જુદા ઓગાળી અને તેમાંથી નિર્માણ કરેલી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્ય દિલ્હીમાં નિર્માણ કરાવેલ વિજય સ્તંભને હજી સુધી વરસાદ, ટાઢ કે તડકાના આટલા વર્ષો વીતી ગયા છતાં પણ તેમાં કાટ લાગ્યો નથી. આ ભારતની રસાયણ વિદ્યાના
ઉત્તમ નમૂના છે. કે તમે કલ્પના કરો કે આજથી 1000 વર્ષ પહેલાં જેનું નિર્માણ થયેલું છે એ રસાયણમાંથી બનાવેલા એ ધાતુઓ જે છે એના જુદા જુદા જે નમૂના મળી આવ્યા, તો આજ દિન સુધી ક્યાં કરતો એટલું વિચાર, તમે કલ્પના કરો કે એની પાસે રસાયણ વિદ્યાનું જ્ઞાન છે, કેવું હશે કે એને જે પ્રયોગ કરીએ છે એ ચોક્કસ તટસ્થ છે, જે આજ દિન સુધી ટક્યા છે. એટલે વિજ્ઞાન ક્ષેત્રે ભારતનો, પ્રાચીન ભારતનો જે વારસો છે એ અખંડ છે. ત્યાર પછી આવશે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. જો અહીંયા શું કહે છે, વૈદક વિદ્યા એટલે મેડિકલ ક્ષેત્રની અહીં વાત થાય છે કે વૈદ અગાઉના, અત્યારે આપણે જેને ડૉક્ટર કહીએ છીએ, અગાઉના સમયની અંદર જે ઋષિમુનિઓ કે જે લોકોની સારવાર કરતા, કે જેને કોઈ માંદગી હોય તો એની દવા ચાકરી આપતા, તો એવા વ્યક્તિઓ જે છે એને વૈદ કહેવામાં આવતું. તો આવું જેને જ્ઞાન હોય એને કીધું છે વૈદક વિદ્યા. અને બીજું કીધું છે શલ્ય ચિકિત્સા, એટલે કે શરીરની અંદર કોઈ ચીજ વસ્તુ છે એ ખૂંચી ગયેલી હોય તો એને કાપકૂટ કરી શકાય, એને કાપી શકાય અને એમાંથી એને સાજું કરી શકાય. આ જે વિદ્યા એને કીધું છે શલ્ય ચિકિત્સા. પહેલાં આપણે વૈદક વિદ્યા સમજશું કે ભાઈ પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આજે આપણે જેને આયુર્વેદિક કહીએ છીએ, એ આયુર્વેદિક એનું જ્ઞાન છે એ ભારતનું પ્રાચીન સમયનું જ્ઞાન છે. કારણ કે ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓમાં મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને તથા મહર્ષિ વાંગભટ્ટે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ ભારતના પ્રાચીન સમયના મુખ્ય 3 વૈદ જેને કીધા છે કે જેને વિશ્વની અંદર આજે હાલની તકની અંદર મેડિકલ ક્ષેત્રે જે સંશોધન થાય છે, તો એની અંદર પણ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાંગભટ્ટ છે, એના સંશોધન ગ્રંથો છે, એનો અભ્યાસ આજે પણ કરવામાં આવે છે. એટલે કે વૈદક શાસ્ત્રના તેઓ ઉત્તમ શિખરો જેને સર કર્યા હતા. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથ લખ્યો છે. એનો ગ્રંથ છે મહર્ષિ ચરકનો ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિનું વર્ણન કર્યું છે કે વનસ્પતિમાંથી 2000થી પણ વધુ દવાઓ છે બનાવી શકાય એવું વર્ણન એને ચરક સંહિતામાં કર્યું છે મહર્ષિ ચરક ઋષિ. પછી મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે વાડકાપ વિદ્યાશાસ્ત્ર, કે શરીરમાં કોઈ પણ જગ્યાએ કોઈ ખરાબી થઈ ગયેલી હોય અથવા તો કોઈ પદાર્થ ખૂંચી ગયેલો હોય તો એને કઈ રીતે બહાર કાઢી શકાય, અથવા હાથ પગ ભાંગી ગયેલા હોય તો એને કઈ રીતે સાજા કરી શકાય, આ અંગેનું જ્ઞાન છે તે મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં એનું વર્ણન કર્યું છે. એ ઉપરાંત એની અંદર એને સુશ્રુત સંહિતામાં એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે કે એવા હથિયારો હતા કે જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા. કે ભાઈ માથાના વાળ છે એને પણ 2 ભાગ કરી શકે એવી ધારદાર એમની પાસે સાધન સામગ્રી હતી. અને વાંગભટ્ટ સંહિતા પણ મહત્વનો ગ્રંથ છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાંગભટ્ટ સંહિતા પ્રત્યેક વૈદ માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે. જો દરેકની વાત કરીએ, ચરક સંહિતા હોય, સુશ્રુત સંહિતા હોય કે વાંગભટ્ટ સંહિતા હોય, આ 3 ગ્રંથો એવા છે કે જેને વૈદ અંગેનું જ્ઞાન મેળવવું હોય તેને આ 3 શાસ્ત્રનો અભ્યાસ કરવો અનિવાર્ય છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓનો ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે.
શું કહેવાય, પ્રાચીન સમયની અંદર હિન્દુઓના જે ઔષધશાસ્ત્રો છે એમાં ખનિજો, વનસ્પતિ અને પ્રાણીઓ છે એ બધામાંથી અસંખ્ય પ્રકારના ઔષધિઓ છે એ પ્રાપ્ત થાય છે. આ અંગેનું જ્ઞાન છે એ એમાંથી સમાયેલું છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો પણ આપવામાં આવ્યા છે. જે પ્રાચીન ભારતના આપણા ઔષધીય ગ્રંથો છે એ ગ્રંથોમાં કયા સમયે કઈ દવા છે ઉપયોગ કરવી, કઈ દવા કયા રોગ માટે કઈ દવા હોવી જોઈએ, એ દવાનો કેટલો ઉપયોગ કરવો જોઈએ, એ તમામ બાબતનું વર્ણન છે એ આપણા ઔષધ શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાંગભટ સંહિતામાં તેનું વર્ણન પ્રાપ્ત થયેલું છે. સુશ્રુત સંહિતાની અંદર વર્ણન કર્યું છે કે ભાઈ વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા. શરીરમાં કોઈ પણ જગ્યાએ વાઢકાપ કરવી હોય તો એના અગાઉના ઉપરના ભાગ ઉપર ખૂબ ખેંચી અને પ્યાલા આકારનો એટલે ગોળ પાટો બાંધી દેતા ખૂબ તાકાતથી, જ્યાંથી લોહીની જે ભ્રમણ ગતિ હતી તેને અટકાવતા. પછી આ ઉપરાંત તેઓ પેઠું એટલે પેડું કહે છે તે, મૂત્રાશય, સાણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા અને શરીરમાં ખુસી ગયેલા પદાર્થને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. આટલી બાબતનું જ્ઞાન છે ભારતીયો પાસે રહેલું છે. તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા. જો શું કહે છે, તૂટેલા કાન કે નાકની સારવાર તેઓ કરી શકેલા. પ્રાચીન સમયમાં એ લોકો પ્લાસ્ટિક સર્જરી પણ કરતા અને એ ઉપરાંત મૃત શરીરના વાડકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા. પ્રાચીન સમયની અંદર મેડિકલ અંગેનું જ્ઞાન છે વિદ્યાર્થીઓને અગાઉના સમયની અંદર જે યુદ્ધ થતા તો યુદ્ધ દરમિયાન જે સૈનિકો મૃત્યુ પામ્યા હોય તો મૃત સૈનિક છે એનો દેહ છે એ પ્રયોગશાળામાં લાવવામાં આવતો અને એને કાપકૂટ કરવામાં આવતો અને વિદ્યાર્થીઓને શરીરના અલગ અલગ જે શરીરના જે આપણા અંગ છે એનું પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવતું કે શરીરમાં કઈ જગ્યાએ કેવા પ્રકારના અંગો છે એ ગોઠવાયેલા છે, એમાં કેવી પ્રકારની બીમારી થાય, તો એનું પ્રત્યક્ષ જ્ઞાન છે એ પ્રાચીન સમયમાં મેડિકલ ક્ષેત્રે આપવામાં આવતું. એટલે કે મૃતદેહો છે યુદ્ધ સમય દરમિયાન જે સૈનિકો મૃત્યુ પામ્યા હોય તો તેઓના મૃતદેહો છે અહીંયા લાવવામાં આવતા અને વિદ્યાર્થીઓને તેનું પ્રેક્ટિકલ સમજાવવામાં આવતું. આપણે હાલમાં સમયની આપણે એમ કહી શકીએ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ આવી રીતે કરાવવામાં આવતું. પછી એ લોકો પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો પણ કરતા. એટલે કે જે સ્ત્રીઓ માતા બનવાની છે અને એ માતા તરીકે બનવા માટેની જે ક્ષમતા ધરાવે છે એવા સમય દરમિયાન જો એ સ્ત્રી છે એ ગર્ભવતી હોય તો એ સ્ત્રી જ્યારે કોઈ બાળકને જન્મ આપી શકે તેમ ન હોય તો એવા સમય દરમિયાન તેવી સ્ત્રીઓનું એ લોકો જોખમી જે ઓપરેશન કે પ્રસૂતિનું તો તે પણ તેઓ કરતા. તેઓ સ્ત્રી તથા બાળ રોગોના નિષ્ણાંત હતા. તો બાળકો અને સ્ત્રીઓના જે રોગો હતા એના તે લોકો જાણકાર હતા. બાળક છે બોલી નથી શકતું પણ છતાંય બાળકના જે લક્ષણો છે એના કેવા પ્રકારની બીમારી છે તે અંગેનું આપણા પ્રાચીન જે વૈદ્ય છે તેઓ જાણતા. રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી અને રોગ મટાડ્યા પછી પાડવાની પરેજી પણ આપતા. શું કહે છે, એ લોકો રોગોના કારણો જાણતા, પછી રોગો છે કયા રોગોના કેવા લક્ષણો હોય એના ચિહ્નો બતાવતા, પછી એનું નિદાન કરી આપતા અને નિદાન કરી રોગ મટી જાય, રોગ મટી ગયા પછી પણ તમારે કઈ કઈ બાબતની પરેજી રાખવી આ બાબત છે તેઓ સમજાવતા. એટલે કે ઘણી બધી બાબત છે એ લોકો પ્રત્યક્ષ રીતે પણ કહેવામાં આવતી. એટલે કે તમામ બાબતની જે પ્રાચીન જે આપણી જે વૈદક વિદ્યા છે
તેની અંદર તેનું વર્ણન કર્યું છે. પ્રાચીન ભારતમાં માનવ માટે જ માત્ર ઔષધિઓ કે દવાઓ હોતી એવું નહોતું, પણ પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો. કેમ કે પ્રાચીન ભારતની અંદર ખાસ કરીને હાથી અને ઘોડાઓ છે અને ઊંટ છે એનો ઉપયોગ યુદ્ધની અંદર થતો. તો ઘણા બધા ઘોડા કે ઊંટ છે અથવા તો હાથી છે એને કોઈ ભાલા કે તલવાર લાગી ગયેલું હોય તો તેને સાજા કરી શકતા. આવું જ્ઞાન છે પ્રાચીન ભારતમાં આપણી પાસે પ્રાણી રોગો અંગેનું પણ શાસ્ત્ર છે. એટલે પ્રાચીન ભારતના પ્રાણી રોગોના શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો, જેમાં ખાસ કરીને અશ્વ એટલે ઘોડા તથા હસ્તી એટલે હાથી રોગો પર ગ્રંથિઓ લખાયા હતા. અશ્વ અને હસ્તી એટલે ઘોડા અને હાથી પરના ઘણા બધા ગ્રંથો લખાયેલા. એમાં હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર પણ ખૂબ જ પ્રખ્યાત છે. જો હસ્તી આયુર્વેદ એટલે હાથીઓ માટેનું આખું આયુર્વેદિક શાસ્ત્ર હતું કે ભાઈ હાથીને પણ કોઈ પ્રકારની બીમારી થાય તો તેને મટાડી શકતા. પછી શાલિહોત્રએ તો અશ્વશાસ્ત્ર લખ્યું હતું કે જેમાં અશ્વ ઘોડાઓ છે અને કોઈ પ્રકારની બીમારી થાય તો તેને મટાડી શકતા. એટલે વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાંગ ભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો હતો. વાંગ ભટ્ટે છે અષ્ટાંગ હૃદય કે શરીરના અલગ અલગ અંગ છે એ અંગોને લગતા ગ્રંથો આખે આખું લખ્યું છે વાંગ ભટ્ટે, જેમાં એને એનું વર્ણન કર્યું છે. મિત્રો, આજે આપણે આ 5મા પાઠમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તેની વાત કરી, પછી પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રનો વારસો તેની વાત કરી, પછી ધાતુ વિદ્યાની વાત કરી, રસાયણ વિદ્યાની વાત કરી અને વૈદિક અને શૈલ્ય ચિકિત્સાની વાત કરી. આ તમામ મુદ્દાઓ છે એને વ્યવસ્થિત જોજો, સમજજો. સાથે સાથે આ વિડીયો છે એની અંદર કોઈ પ્રકારના તમને પ્રશ્નો થાય તો વ્યક્તિગત તમે મને પ્રશ્નો પૂછી શકો છો. આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. બરાબર? અસ્તુ. ધન્યવાદ.